ખબર છે, દરેક રાષ્ટ્રગાનની પાછળ એક વાર્તા હોય છે, એક મસ્ત મજાનો ઇતિહાસ. તો ચાલો આજે આપણે આપણા ગૌરવશાળી રાષ્ટ્રગાન જનગણ મનની એ જ કહાણી જાણીએ, એના સમૃદ્ધ અને સાચે જ પ્રેરણાદાયક ઇતિહાસમાં ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ આ ગાથાની. ચાલો સમયમાં પાછા ફરીએ. બરાબર એ સમયે જ્યારે આ ગીતનો જન્મ થયો હતો. અને હા, એના મહાન રચયિતા વિશે પણ જાણીશું. તો સૌથી પહેલાં એક વાત સ્પષ્ટ કરી લઈએ. જન ગણ મન એ માત્ર એક ગીત નથી, એ ભારતનું રાષ્ટ્રગાન છે. અને એની ખાસિયત શું છે ખબર છે? એના મૂળમાં. એ મૂળભૂત રીતે બંગાળી ભાષામાં એક સ્તોત્ર તરીકે લખાયું હતું. આ વાત જ એના ઊંડા સાંસ્કૃતિક વારસાને બતાવે છે. અને આ અમર રચના કોણે કરી હતી? કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં, પણ વિશ્વવિખ્યાત કવિ અને નોબેલ પુરસ્કાર વિજેતા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે. વિચાર તો કરો, એમના જેવા મહાન વ્યક્તિત્વે આ ગીત રચ્યું હોય તો એનું મહત્વ કેટલું બધું વધી જાય. તો ગીત તો રચાઈ ગયું, હવે શું? હવે વાર્તા આગળ વધે છે એક ક્ષણ તરફ, જ્યારે આ ગીત પહેલીવાર લોકોની સામે રજૂ થયું. અને આ કોઈ નાનો મોટો પ્રસંગ નહોતો, પણ એક રાજકીય મંચ પરનું ઐતિહાસિક પદાર્પણ હતું. ચોક્કસ તારીખની વાત કરીએ તો એ દિવસ હતો 27 ડિસેમ્બર 1911. સ્થળ હતું કલકત્તા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન. અને એક મજાની વાત કહું, એ દિવસે આ ગીત બંગાળી અને હિન્દી બંને ભાષાઓના ગવાયું હતું. એ જ બતાવે છે કે શરૂઆતથી જ એની પહોંચ કેટલી વ્યાપક હતી. હવે જુઓ, કોઈ ગીત સાંસ્કૃતિક રીતે મહત્વનું હોય એ એક વાત છે, પણ ત્યાંથી આખા દેશનું સત્તાવાર રાષ્ટ્રગાન બનવા સુધીની સફર, એ તો એક અલગ જ યાત્રા છે. ચલો એના પર નજર કરીએ. આ ટાઈમલાઈન આખી ઐતિહાસિક સફરને એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે. 1911માં પહેલીવાર ગવાયો, અને ત્યાંથી છેક 1950માં સત્તાવાર રીતે રાષ્ટ્રગાન બન્યો. મતલબ કે લગભગ 4 દાયકાની. કેટલી લાંબી સફર હતી ને! અને પછી આવી એ ઐતિહાસિક ક્ષણ. તારીખ હતી 24 જાન્યુઆરી 1950. ભારતના ઇતિહાસનો એક સુવર્ણ દિવસ. એ જ દિવસે બંધારણ સભાએ જનગણ મનના હિન્દી સંસ્કરણને રાષ્ટ્રગાન તરીકે સત્તાવાર રીતે અપનાવી લીધું. ચાલો હવે થોડા રસપ્રદ તથ્યો અને આંકડાઓ પર નજર કરીએ. આપણા રાષ્ટ્રગાન સાથે જોડાયેલા અમુક નંબર્સ, જે એની રચના અને પ્રસ્તુતિ વિશે વધુ જણાવે છે. 52. હા, બસ આટલો જ આંકડો. દરેક ભારતીય આ નંબરને ઓળખે છે, ખરું ને? અને એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આ 52 શું છે? એ છે સેકન્ડ્સ. આપણા રાષ્ટ્રગાનના સત્તાવાર ટૂંકા સંસ્કરણને ગાવા માટે લાગતો નક્કી કરેલો સમય, બરાબર 52 સેકન્ડ. અને આ સમયનું પાલન કરવું એ એના સન્માનનું પ્રતીક છે. ચાલો હવે બીજો એક મુખ્ય આંકડો લઈએ, 5. આ સંખ્યાનું પણ પોતાનું એક ખાસ મહત્વ છે. વાત એમ છે કે આપણે જે રાષ્ટ્રગાન ગાઈએ છીએ એ તો મૂળ ગીતનો ફક્ત પહેલો અંતરો છે. ગુરુદેવ ટાગોરે જે આખું ગીત રચ્યું હતું એમાં તો કુલ 5 અંતરા છે. તો આ હતી જનગણ મનની અદ્ભુત સફર. એક કવિતાથી શરૂઆત થઈ, પછી એ રાજકીય મંચ પર ગવાયું, અને છેવટે એક સ્વતંત્ર રાષ્ટ્રની ઓળખ અને એની અસ્મિતાનું સત્તાવાર પ્રતીક બની ગયું. અને આ બધી વાત પછી એક સવાલ મનમાં રહી જાય છે ને, કે આખિર સંગીતની એક રચનામાં એવી તો કઈ શક્તિ હોય છે જે તેને કરોડો લોકોની ભાવનાઓ સાથે જોડી દે છે અને આખા રાષ્ટ્રની ઓળખ બની જાય છે.